તો ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધડાકા સાથે લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે કામદારો જીવ બચાવવા દોડતા થયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો અને ડિસ્ની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે। તો ભરૂચમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે જ ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો હતો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન પણ હાથ ધર્યા। ઘટના સ્થળે ડિસ્ની ટીમ પણ રવાના થઈ હતી, જેમાં પાનોલી જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો હતો। પ્રચંડ બ્લાસ્ટ થતાં કામદારોમાં ભારે નાસભાગ પણ મચી હતી અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ફાયર વિભાગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। સંવાદદાતા અશદ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરૂચમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગનો બનાવ, હાલની શું અપડેટ? જી, વાત કરીએ તો અંકલેશ્વરમાં આવેલી જીઆઈડીસીમાં એક કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। આગની જ્વાળામુખી એટલી મોટી હતી કે આગના ગોટા ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે। जी बिल्कुल अशरद, हाल विगते बात करिए कि घણા કર્મચારીઓ તે જગ્યા પર કામ કરી રહ્યા હતા, ત્યાં કર્મચારીઓ જે કામ કરી રહ્યા હતા તેમાં પણ નાસભાગ મચી હતી, તે લોકોનું ઘટનાને લઈને શું કહેવું છે? જી, વાત કરીએ તો કર્મચારીઓ ને બહાર કાઢી લેવા છે, પણ એક મહિલા ઈજાગ્રસ્ત થવા પામી છે। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળ પહોંચી આગ લાગવાનું કારણ શું છે હાથ ધરી છે। બિલકુલ, જે કર્મચારીઓ હતા જેમાં નાસભાગ મચી હતી ત્યાં અત્યારે હાલ જાનહાનિનો કોઈ નુકસાન થયું છે? કેટલા મોટા પાયે નુકસાન થયું છે અને ચીજ વસ્તુઓને સામાન્ય તેના લીધે શું વિગતો સામે આવી રહી છે? હાલ સુધી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર જે પાણીનો છંટકાવ ચાલુ કરવામાં આવી છે, પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નથી। જી આભાર અસદ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો ભરૂચમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો હતો। અનેક કર્મચારીઓમાં નાસભાગ પણ મચી હતી, જેમાં સમગ્ર ઘટનાની જાણ ફાયર ફાઇટરને થતાં તેઓ ટીમ સાથે પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા।